છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ભાજપાના જિલ્લાના મહામંત્રી રમણભાઈ મનસુખભાઈ બારિયા દ્વારા રાઠવા સમાજને અપમાનિત કરતો ઓડિયો વાયરલ થતા તમામ રાઠવા સમાજના અગ્રણીઓ આજરોજ કદવાલ મામલતદારને આજરોજ આવેદનપત્ર આપ્યું છે અને ભાજપના નેતા રમણભાઈ બારિયાની નિંદા કરી છે અને તેઓએ જણાવ્યું છે કે તેઓ આ શબ્દની બોલવા પાછળનું કારણ જણાવે અને એની માફી માંગે એવું રાઠવા સમાજના અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યું છે। મારું નામ રાઠવા પ્રતાપભાઈ ચમરાભાઈ, હું માજી સરપંચ કંડા। અમે આજે કદવાલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમારા તમામ સમાજના રાઠવા સમાજના આગેવાનો, વડીલો, શુભચિંતકો સાથે મળીને એટલા માટે આવેદન આપીએ છીએ કે અહીંના સ્થાનિક રમણભાઈ મનસુખભાઈ બારિયાએ અમારા રાઠવા વિરોધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો, રાઠવી એવો શબ્દ વાપરેલો, એટલા માટે અમે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદન આપ્યું છે। રાઠવા સમાજે એમને આટલા વર્ષો શું નહીં આપ્યું, આટલી બધી સેવા કરવા માટે રાઠવા સમાજે ઘસીને એમને વોટો પણ આપ્યા છે, દોડીને એમની સાથે કામ કર્યું, છતાં પણ આજે છેલ્લા અમને આવી ભાષાનો દુરુપયોગ કરતા હોવાથી અમે એમનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। નીચા પાડવાનો ધંધો કરે તો અમારો સમાજ ક્યાં જશે? એટલે બારીયા સમાજની 15% વસ્તી છે, અમારી તો 75% વસ્તી છે। ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી કરીને પગલાં ભરવાનું। ઓકે, વાંધો નહીં, હું આપનું આયુર્વેદ જે છે આવેદન એ હું લઈ લઉં છું, બરાબર। આગળ જે રીતે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું। હા, થઈ છે અને હવે ઉપર સુધી મોકલીશ, બરાબર। એટલે આપનું આ આવેદનપત્ર હું આજે આ ઉપર ફોરવર્ડ કરી દઉં છું। ઓકે, ચાલો। આજ રોજ કદવાલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં અમે આવેદનપત્ર આપવા માટે રાઠવા સમાજના તમામ અગ્રગણી મિત્રો સાથે આવ્યા છીએ અને આ આવેદનપત્ર આપ્યું છે તેઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ। અમે દર ભટકીને અમે 75% વસ્તી ધરાવીએ છીએ, છતાં અમારા ઉપર અભદ્ર વર્તન કરવામાં આવે છે। એમને 2-3 વખત ચૂંટ્યા અને અમારા ઉપર આવો આક્ષેપ કરવામાં આવે છે। તો આવતા દિવસોમાં અને આજના દિવસે જે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રને સરકાર સુધી પહોંચવું જોઈએ અને પોલીસ ખાતા દ્વારા પ્રશાસનથી એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવા સૌ અમારા કાર્યકર મિત્રો, રાઠવા સમાજના સૌ અગ્રગણીઓ સાથે અમે આવેદનપત્ર આવ્યા છે। અસ્તુ ભારત માતા કી જય। બંદરસિંહભાઈ ખાપરભાઈ રાઠવા।